નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના 9મા ભાગની અંદર આજે આપણે પુરુષનું પ્રજનન તંત્ર અને સ્ત્રીનું પ્રજનન તંત્ર વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણો પ્રશ્ન રહેશે, પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો, અથવા તો વિસ્તૃત રીતે સમજાવો નર મનુષ્યનું પ્રજનન તંત્ર. મનુષ્યની અંદર નર અને માદા બંને આવે, અત્યારે આપણે પુરુષનું જોઈએ છીએ એટલે નર મનુષ્યનું પ્રજનન તંત્ર એના વિશે આપણે જોશું. છેલ્લે આપણે એમાં આકૃતિ પણ જોશું. તો એની અંદર આપણે જોઈએ, પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. પુરુષનું પ્રજનન તંત્ર સ્ત્રીના પ્રજનન તંત્ર કરતાં અલગ પ્રકારનું હોય છે. પુરુષના પ્રજનન તંત્રના 2 ભાગ હોય છે. એમાં એક ભાગ છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ. એવો ભાગ જેની અંદર શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે. એવું અંગ હોય છે કે જેમાં માત્ર શુક્રકોષોનું ઉત્પન્ન થવું. અને બીજું શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. અને બીજું અંગ એવું છે કે આ જે શુક્રકોષો ઉત્પન્ન થયા છે એ શુક્રકોષોને જ્યાં ફલન થવાનું છે એ ફલન સ્થાન સુધી પહોંચાડી શકે એવા પ્રકારનું અંગ. એટલે આમ 2 અંગો મળીને મનુષ્યનું પ્રજનન તંત્ર છે બનતું હોય છે. તો પહેલું આપણે જોશું શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ, કે જેની અંદર શુક્રકોષો ઉત્પાદન થાય, શુક્રકોષો બને. તો એવું જે અંગ છે એને શુક્રપિંડ તરીકે ઓળખવામાં આવે છે. તો મનુષ્યની અંદર જે નર છે, આ નર જાતિની અંદર શુક્રપિંડ આવેલા હોય છે. તો શુક્રપિંડ ઉદર ગુહાની બહાર, ઉદર ગુહા એટલે કે આપણા જે પેટની નીચેનો ભાગ છે, આ ઉદર ગુહા છે, એની બહારના ભાગમાં વૃષણ કોથળી આવેલી હોય છે. અને એ વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે, એટલે કે 2 શુક્રપિંડ આવેલા હોય છે. ઉદર ગુહાની બહાર એટલે કે આપણા પેટનો ભાગ પૂરો થાય ત્યાર પછી બંને પગની વચ્ચેના ભાગમાં કોથળી જેવી રચના હોય જેને વૃષણ કોથળી કહેવાય. આ વૃષણ કોથળી એની અંદર એક જોડ એટલે કે 2 શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન 37°C કરતાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન જરૂરી છે. એટલે કે 2 થી 3 ડિગ્રી અથવા તો 2 થી 3 અંશ સેલ્સિયસ તાપમાન નીચું હોવું જોઈએ. આપણા શરીરનું તાપમાન 37°C હોય, પણ આ વૃષણ કોથળીની અંદર રહેલા શુક્રપિંડ છે એમાં શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે તેનું તાપમાન આપણા શરીરનું તાપમાન છે એના કરતાં 2 અંશથી 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું હોવું જરૂરી છે. અને એટલા માટે એ વૃષણ કોથળી છે એનું તાપમાન કેટલું હોય છે? તો કે શરીરનું તાપમાન 37 જેટલું, તો એનું તાપમાન છે એ 34 જેટલું હોય છે, 34°C જેટલું હોય છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. આ જે 2 શુક્રપિંડ છે, એક જોડ શુક્રપિંડ જેને આપણે 2 શુક્રપિંડ કહીશું, તેની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એમાં શુક્રકોષો તો ઉત્પન્ન થાય જ છે, પણ સાથે સાથે શુક્રપિંડની અંદર એક નર જાતીય અંતઃસ્ત્રાવ જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન, એને આપણે ખાસ યાદ રાખશું કે નર જાતીય અંતઃસ્ત્રાવ કયો? તો કે ટેસ્ટોસ્ટેરોન. એનો પણ એમાંથી સ્ત્રાવ થાય એટલે કે એમાંથી ઉત્પન્ન થાય છે. છોકરાઓમાં
ટેસ્ટોસ્ટેરોન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણો એટલે કે જાતીય ગૌણ લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. આ ટેસ્ટોસ્ટેરોનનું કાર્ય શું છે અહીંયા આપણે સમજાવી દીધું છે. છોકરાની અંદર જે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય છે એ શુક્રકોષનું જે ઉત્પાદન થાય છે એનું નિયંત્રણ કરે છે. કેટલા પ્રમાણમાં શુક્રકોષો ઉત્પન્ન કરવા એનું નિયંત્રણ કરે છે. અને છોકરાની અંદર યુવાવસ્થાના લક્ષણો કે બાળ અવસ્થામાંથી જ્યારે યુવાવસ્થા કિશોરાવસ્થામાં પહોંચે ત્યારે જે લક્ષણોમાં ફેરફાર થાય આગળના ભાગની અંદર આપણે જોઈ ગયા છીએ, જેને જાતીય ગૌણ લક્ષણો પણ કહેવાય, એનું પણ નિયંત્રણ કરે છે. એટલે કે લક્ષણોમાં થતા ફેરફારો એનું નિયંત્રણ કરવાનું કાર્ય છે. તો અહીંયા આપણે એક ભાગ જોયો. એ ભાગ કયો હતો કે જે શુક્રકોષો ઉત્પન્ન કરે એવું અંગ, જેને આપણે શું કીધું, શુક્રપિંડ. આ શુક્રપિંડ છે એ વૃષણ કોથળીમાં આવેલા હોય છે નરની અંદર. અને આ વૃષણ કોથળીનું તાપમાન કેટલું હોય તો કે શરીરના તાપમાન કરતાં 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું હોય છે. શરીરનું તાપમાન કેટલું હોય તો કે 37 ડિગ્રી જેટલું, જ્યારે વૃષણ કોથળીનું એના કરતાં 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું હોવું જરૂરી છે. હવે આપણે જોઈએ નર પ્રજનન તંત્ર છે તેમાં બીજું અંગ કયું હોય તો કે પહેલા અંગની અંદર શુક્રકોષો તૈયાર થયા. તો હવે આ ઉત્પન્ન થયેલા શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડી શકે એવા અંગો, એટલે કે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. તો એની અંદર શું હોય, શુક્રવાહિની આવેલી હોય. તો આ શુક્રવાહિની એ શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા, એટલે કે નળી જેવી જે રચના હોય છે એને શુક્રવાહિની કહેવાય. આ શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે. એટલે કે ત્યાંથી વહન પામે છે, જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય. આ શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે. મૂત્રાશયમાંથી જે એક નલિકા આવતી હોય તેની સાથે જ આ શુક્રવાહિની છે જોડાતી હોય છે. ત્યાર પછી મૂત્રજનન માર્ગ. તો મૂત્રજનન માર્ગ એ શું છે? તે મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે. કે તેમાંથી મૂત્રનું પણ વહન થાય છે અને શુક્રકોષો છે એનું પણ વહન થાય એવો એક સામાન્ય માર્ગ, જેને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આની સાથે સાથે કેટલીક સહાયક ગ્રંથિઓ પણ હોય છે કે જેમાંથી કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને આ પ્રજનન તંત્રને ઉપયોગી સાબિત થાય. તો સહાયક ગ્રંથિઓ કેવી? શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે. જ્યારે શુક્રવાહિનીની અંદરથી જ્યારે શુક્રકોષો વહન પામતા હોય ત્યારે ખાલી શુક્રકોષો વહન ઝડપથી પામી શકતા નથી, પણ તેની અંદર જે પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય એ પ્રોસ્ટેટ ગ્રંથિ એનો સ્ત્રાવ ઠલવાય, એટલે કે એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે એ એની અંદર ઠલવાતો હોય છે. જેથી શું થાય, શુક્રકોષોને પ્રવાહી માધ્યમ જરૂરી છે એ પ્રવાહી માધ્યમ પૂરું પડે. શુક્રકોષોનું વહન જે શુક્રવાહિનીમાંથી થાય ત્યારે વચ્ચે પ્રવાહી ન હોય તો આ પ્રવાહી છે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જે પ્રવાહી એટલે કે અંતઃસ્ત્રાવ ઠલવાય. તેથી શુક્રવાહિનીમાં આ પ્રોસ્ટેટ ગ્રંથિનો જે અંતઃસ્ત્રાવ છે પ્રવાહી એની અંદર શુક્રકોષો ભળી જાય અને પ્રવાહી માધ્યમમાં શુક્રકોષો આવે છે. આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતરણ થાય છે. આમ પ્રવાહી માધ્યમ પૂરું પાડે સહાયક ગ્રંથિ, જેને કારણે શુક્રકોષો છે એનું સ્થળાંતરણ સરળતાથી થાય છે. અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડે છે. શુક્રકોષોનું જ્યારે વહન થતું હોય, આ શુક્રકોષો જીવંત છે એટલે હલનચલન પણ થતા હોય, તો હલનચલન થવા માટે એને જે જરૂરી પોષણ છે એ પોષણ છે એ પણ આ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ ઠલવાય છે એ જે સ્ત્રાવ છે એટલે કે અંતઃસ્ત્રાવ છે એ આ શુક્રકોષોને હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડતા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું નર પ્રજનન તંત્ર એટલે કે મનુષ્યની અંદર
જે પુરુષનું પ્રજનન તંત્ર છે એના વિશે એની આકૃતિ આપણે અહીંયા જોઈએ તો આકૃતિની અંદર જે ઉદર ગુહા એટલે કે આ પેટનો ભાગ છે એના નીચેના ભાગે બહારની બાજુએ જે વૃષણ કોથળી એમાં બે શુક્રપિંડ આવેલા હોય છે. એક શુક્રપિંડ અને પાછળનું બીજું શુક્રપિંડ આવેલું હોય અને આ શુક્રપિંડ છે એમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય અને એ શુક્રકોષો છે એ શુક્રવાહિનીમાંથી આગળ વધતા હોય છે. તો અહીંયા આકૃતિની અંદર આપણે જોઈએ મૂત્રવાહિની મૂત્રાશયમાં આવે, સાથે સાથે મૂત્રાશયમાંથી જે મૂત્રવાહિની બહાર નીકળે છે એની સાથે જ આ જે શુક્રવાહિની છે એ પણ મૂત્રવાહિની સાથે જોડાઈ જાય છે. એના માર્ગની અંદર શુક્રાશય આવેલા હોય છે. આ જે નળી કે જે શુક્રપિંડમાંથી બહાર નીકળે છે અને શુક્રવાહિની કહેવાય. આ કોથળી જેવી રચના એને વૃષણ કોથળી આપણે કહીશું. આ ઉપરનો જે કોથળી જેવો ભાગ છે મૂત્રાશય, એની સાથે પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ કે જે આ શુક્રવાહિનીમાંથી આગળ વધે, જેને કારણે પ્રવાહીની અંદર આ જે શુક્રાશય છે, આ શુક્રાશય છે એમાંથી પણ કેટલોક સ્ત્રાવ છે એ શુક્રવાહિનીમાં ભળે, જેને કારણે શું થાય છે, શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષોનું વહન સરળતાથી થાય છે. અને આ નીચેનો ભાગ જેને આપણે શિશ્ન તરીકે ઓળખશું અને વચ્ચેની જે નળિકા જેવો ભાગ છે એને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કે જે પુરુષનું પ્રજનન તંત્ર આપણા માટે અગત્યનો પ્રશ્ન છે, આકૃતિ સાથે બરાબર તૈયાર કરવો. ત્યાર પછીના ભાગમાં આપણે જોઈએ બીજો પ્રશ્ન. ટૂંક નોંધ લખો, માદા મનુષ્યનું પ્રજનન તંત્ર અથવા સમજાવો સ્ત્રીનું પ્રજનન તંત્ર. જેવી રીતે આપણે નરનું પ્રજનન તંત્ર સમજ્યા એ જ રીતે સ્ત્રીનું પ્રજનન તંત્ર આપણે સમજીએ તો સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિ દ્વાર ધરાવે છે. સ્ત્રીનું પ્રજનન તંત્ર પુરુષના પ્રજનન તંત્ર કરતાં જટિલ હોય છે. તેની અંદર એક જોડ અંડપિંડ આવેલા હોય, એક જોડ અંડવાહિની આવેલી હોય, ગર્ભાશય હોય, ગ્રીવા હોય, યોનિમાર્ગ અને યોનિ દ્વાર આવેલા હોય છે. તો અંડપિંડ વિશે જોઈએ કે સ્ત્રીની ઉદર ગુહામાં એટલે કે પેટની નીચેના ભાગમાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે. માદા જનન કોષો એટલે કે અંડકોષો અંડપિંડમાં નિર્માણ પામે છે. આ અંડપિંડ છે તેમાંથી અંડકોષો ઉત્પન્ન થતા હોય. અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. આ માદા જાતીય જે અંડપિંડ છે આ અંડપિંડમાંથી બે અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય. એક છે ઇસ્ટ્રોજન અને બીજો છે પ્રોજેસ્ટેરોન. એટલે કે અંડપિંડમાંથી અંડકોષો તો ઉત્પન્ન થાય જ છે, પણ સાથે સાથે એમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના જે અંતઃસ્ત્રાવો છે એનો પણ એમાંથી સ્ત્રાવ થતો હોય છે. શેના માટે જરૂરી છે તો કે છોકરીઓના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. એટલે કે અંડકોષ બને એની જે પ્રાથમિક અવસ્થા છે એને અંડપુટિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. પણ છોકરીના જન્મ સમયથી જ એનો જે અંડપિંડ હોય એમાં હજારોની સંખ્યામાં અંડપુટિકાઓ છે એ આવેલી હોય છે, પણ એ અપરિપક્વ હોય છે. એટલે કે એનું ફલન થઈ શકે એવી અંડપુટિકાઓ છે હોતી નથી. એટલે નાની નાની અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભે એટલે કે જ્યારે કિશોરાવસ્થામાં પહોંચે ત્યારે કેટલાક અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત થાય છે. બાળપણમાં થતી નથી, પરંતુ જ્યારે યૌવનારંભે પહોંચે ત્યારે આ અંડપુટિકાઓ છે એમાંની કેટલીક અંડપુટિકાઓ છે એ પરિપક્વ થવાની શરૂઆત થાય છે. બંને અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે. બે અંડપિંડ હોય તો આ બે અંડપિંડ છે એમાંથી એક માસે એક અંડપિંડ એક અંડકોષ ઉત્પન્ન કરે, બીજા માસે બીજો અંડપિંડ છે એ એક અંડકોષ ઉત્પન્ન કરે. આમ દર મહિને એક એક અંડકોષ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આપણે જોઈએ અંડવાહિની, જેને ફેલોપિયન ટ્યુબ પણ કહેવાય, ફેલોપિયન નલિકા પણ કહેવાય.
તો અંડવાહિની એનું શું કાર્ય છે? એક જોડ અંડવાહિની હોય છે, એટલે કે જે અંડકોષ ઉત્પન્ન થાય એમાંથી બહાર આવીએ તો એ અંડવાહિનીમાંથી પસાર થતા હોય તો બંનેમાંથી એક એક પસાર થાય એવી એક એક જોડ અંડવાહિની હોય તે અંડપિંડ સાથે જોડાયેલી નથી, અંડપિંડની સાથે જોડાયેલી હોતી નથી. પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે. આજે અંડકોષ ઉત્પન્ન થયો હોય એ અંડકોષ ગર્ભાશય સુધી અંડવાહિની દ્વારા પહોંચતો હોય છે. અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે. અંડવાહિનીનો જે શરૂઆતનો છેડો છે કે જ્યાં અંડકોષ પહોંચ્યો હોય ત્યાં જ અંડકોષનું શુક્રકોષ વડે, પુરુષના જે શુક્રકોષો છે એના વડે આ અંડકોષનું ફલન અંડવાહિનીના અગ્ર છેડા પાસે થતું હોય છે. ત્યાર પછીનો ભાગ છે ગર્ભાશય. બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક, સ્થિતિસ્થાપક, ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે. તેને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. બંને તરફથી, બંને જે અંડકોષ છે એના તરફથી આવેલી અંડવાહિની છે, આ અંડવાહિની બંને એક જગ્યાએ પહોંચી અને એના બંને છેડાઓ જોડાય, આ જોડાણ સ્થાન છે ત્યાં એક નાજુક, સ્થિતિસ્થાપક અને નાસપતિ ઉલટું હોય એવા આકારની કોથળી જેવી રચનાનું નિર્માણ કરે, એને આપણે ગર્ભાશય તરીકે ઓળખીએ છીએ. ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય. ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગર્ભનું સ્થાપન ક્યાં થશે? જોકે એનું ફલન ક્યાં થાય છે? તો કે શુક્રકોષો, પુરુષના શુક્રકોષો છે એ માદાના અંડકોષો સુધી, અંડવાહિનીના અગ્રછેડા સુધી પહોંચે અને અંડવાહિનીના અગ્રછેડા પાસે જ એ અંડકોષોનું શુક્રકોષ વડે ફલન થયું હોય. ફલન થાય ત્યારબાદ આ ફલિત કોષ છે, એ ફલિત કોષ છે એ ગર્ભાશયમાં આવે છે અને ગર્ભાશયની અંદર પછી એનો વિકાસ થતો હોય છે અને ત્યાં એનું ગર્ભનું સ્થાપન થતું હોય છે. આ ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય. ગર્ભાશય છે એનો સામેનો જે સાંકડો છેડો છે, સામેનો જે સાંકડો છેડો છે, આ છેડો જે નળી આકારનો હોય એને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એની આકૃતિને આપણે પછી સમજીએ. ત્યાર પછી આવશે યોનિ માર્ગ. આ યોનિ માર્ગ એટલે તો કે ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિ માર્ગમાં ખુલતી હોય છે. આ ગર્ભાશય છે એનો સામેનો સાંકડો છેડો જેને આપણે ગ્રીવા કહીએ છીએ, તો ગ્રીવા છે એ નલિકામય હોય છે અને આ નલિકામય રચના યોનિ માર્ગની અંદર ખુલતી હોય છે અને યોનિ માર્ગ શરીરની બહાર યોનિ દ્વાર રૂપે ખુલે છે અને આ યોનિ માર્ગ અને એ યોનિ માર્ગ છે એ શરીરની બહાર જે નળી દ્વારા ખુલે છે એને યોનિ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં જાતીય સમાગમ દરમિયાન યોનિ માર્ગમાં શુક્રકોષો પ્રવેશ પામે છે. નર અને માદા જેના જાતીય સમાગમ દરમિયાન નરના શુક્રકોષો છે તે યોનિ માર્ગ દ્વારા જ શુક્રકોષો છે એ માદાની અંદર ગર્ભાશય સુધી અને ત્યાંથી આગળ સુધી પહોંચતા હોય છે, ત્યારે જ તેનું ફલન થતું હોય છે. તો હવે આપણે એની આકૃતિ જોઈએ. સ્ત્રીનું પ્રજનન તંત્ર છે. બે અંડપિંડ હોય, ઉદર ગુહાના નીચેના ભાગમાં બે અંડપિંડ આવેલા છે. અંડપિંડ સાથે બે અંડવાહિની જોડાયેલી હોય છે, પણ અંડપિંડની સાથે જોડાયેલી હોતી નથી. આગળ આપણે પ્રશ્નમાં ચર્ચા કરી ગયા એમાં થોડો વચ્ચે ગેપ હોય છે, જગ્યા હોય છે, જેને આપણે અંડવાહિની નિવાપ તરીકે ઓળખીએ છીએ. અંડવાહિની નિવાપ જે અંડપિંડ સાથે જોડાયેલા હોતા નથી, પરંતુ આ અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થાય. 1 મહિને
એક અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થશે, બીજા મહિને બીજા અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થશે. પણ આ અંડપિંડ ઉત્પન્ન થઈ સીધો ક્યાં આવશે? તો કે અંડવાહિનીમાં. અને અંડવાહિનીનો જે અગ્રછેડો છે, અગ્રછેડો એટલે શરૂઆતનો છેડો, આ શરૂઆતના છેડાની અંદર જ શું થશે? એનું ફલન થાય છે. એટલે કે જ્યારે નરના શુક્રકોષો છે, એ નરના શુક્રકોષો અહીંયા જ્યારે પહોંચે અંડપિંડ, પછી અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલ અંડકોષો છે, એ અંડકોષો અંડવાહિનીના અગ્રછેડે પહોંચ્યા હોય ત્યાં નરના શુક્રકોષો પહોંચે ત્યાં એનું ફલન થાય, અને આ ફલિત જે અંડકોષ છે એ આ બંને અંડવાહિનીના જોડાણ સ્થાને ઊંધા નાસપતિ આકારની જે ગોળાકાર રચના બની તેને ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગર્ભની અંદર ગર્ભનું સ્થાપન થતું હોય છે, તો એને આપણે ગર્ભાશય તરીકે ઓળખશું. અને આ ગર્ભની આગળનો ભાગ જે સાંકડો નલિકામય ભાગ છે જેને ગ્રીવા તરીકે ઓળખી શકાય, અને ગ્રીવા પછીનો જે શરીરની બહાર ખુલતો ભાગ છે જેને યોનિ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું જે સ્ત્રીનું પ્રજનન તંત્ર એ પણ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે, એને પણ બરાબર રીતે આપણે તૈયાર કરશું. તો હવે પછીના પ્રશ્નને આપણે આગળના ભાગમાં જોશું. આભાર.